કેમ છો બધા? મજામાં ને? ઘરે બરાબર અભ્યાસ કરો છો ને? ધોરણ 9નું સમાજનું યુનિટ ટેસ્ટનું પહેલી યુનિટ ટેસ્ટ જે છે એનું પેપર આપણે ફરીવાર તમને મોકલી આપ્યું છે. એટલે કોઈને ન મળ્યું હોય પહેલી વખતમાં તો બીજી વખત આપણે મોકલી આપ્યું છે. એ જ પેપર છે જે તમારે યુનિટ ટેસ્ટના જે પેપર છે એની સાથે જ એ જ ચોપડામાં લખીને રાખવાનું છે. અમે જ્યારે મંગાવીએ ત્યારે તમારે આપવાનું છે, બરાબર? એટલે દરેક વિદ્યાર્થીએ આ બાબત ખાસ ખ્યાલમાં લેવી. અત્યાર સુધીમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધ થવા વિશેના કારણોની આપણે ચર્ચા કરી. સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 2નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના કેવી રીતે પરિણમી એના વિશેની ચર્ચા કરીશું. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. એટલે ટોટલ કેટલા રાષ્ટ્રો થયા 24 + 4 એટલે 28 રાષ્ટ્ર જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં જોડાવ્યા હતા, બરાબર? એમાં મિત્ર રાષ્ટ્ર પક્ષના 24 અને તે સિવાયના ધરી રાષ્ટ્ર એટલે કે આજુબાજુના પડોશી જે કહેવાય તેવા એ 4. જર્મનીએ શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા, બરાબર? યુરોપની અંદર જર્મનીએ પુષ્કળ પ્રમાણમાં આપણને ઉડીને આંખે વળગે તે રીતને એમ કે વાત કરીએ તો તેવા પ્રકારના વિજયો તેણે પ્રાપ્ત કર્યા. ફ્રાન્સની સેનાને પણ તેણે તહેસ નહેસ કરી નાખી, બિલકુલ મૃતપ્રાય અવસ્થામાં મૂકી દીધી તેમ કહી શકાય. એટલે ફ્રાન્સની જે સેના હતી એને પણ જર્મનીએ નષ્ટ કરી દીધી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજોને ડૂબાડી દીધા, બરાબર? પાણીની અંદર જે સબમરીન ચાલે છે એના દ્વારા એણે યુદ્ધ કર્યા અને મિત્ર રાષ્ટ્રના જે કાંઈ બી જે અલગ અલગ પ્રકારના જે જહાજો હતા એ બધાને ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. બહુ સ્વાભાવિક વસ્તુ છે. યુદ્ધના પરિણામ ક્યારેય સારા હોતા નથી. એમાં એક જીતે છે, એક હારે છે, છતાં પણ જીતનારને પણ કેટલી બધી ખુવારી સહન કરવી પડે છે, પુષ્કળ પ્રમાણમાં નુકસાન સહન કરવું પડે છે. તો આવી રીતે એની અંદર એક તો કેટલી બધી ટેન્કો નષ્ટ પામી ગઈ, ઝેરી ગેસ છોડવાને લીધે થઈને લાખો સૈનિકો કે જે લડાઈમાં સામેલ હતા તે અને તે સિવાયના આજુબાજુમાં રહેતા લોકો, તેના રહીશો, એ જનસંખ્યા જે છે એ પણ નાશ પામી, એટલે કે તેનું મૃત્યુ થયું. રશિયામાં ક્રાંતિ થઈ 1917માં. ક્યારે ક્રાંતિ થઈ? 1917માં. કઈ ક્રાંતિ થઈ? રશિયામાં. અને તેથી આ યુદ્ધમાંથી તે ખસી ગયું, બરાબર? એ પ્રથમ વિશ્વયુદ્ધમાં રશિયા પણ સામેલ તો હતું જ, પણ 1917માં તે પ્રથમ વિશ્વયુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી, બરાબર? એ વખતે જર્મની ખૂબ જ શક્તિશાળી હતું, એટલે કે આર્થિક રીતે ખૂબ જ સદ્ધર હતું. ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ તે પુષ્કળ પ્રમાણમાં સશક્ત હતું અને એટલા માટે તેણે અમેરિકાની જે સબમરીન હતી એ ડૂબાડી દીધી. સ્ટીમર આખી ડૂબાડી દીધી, સબમરીન નહીં, સ્ટીમર, બરાબર? તેણે ડૂબાડી દીધી. તેમાં જે અમેરિકન સૈનિકો તેમાં અનેક અને ખાસ કહી શકાય કે 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા. તેનો અર્થ એ થયો કે સ્ટીમરમાં કેટલા લોકો હતા? 147 જે મૃત્યુ પામ્યા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું, બરાબર? અહીંયા અમેરિકાનું જર્મનીએ નુકસાન પહોંચાડ્યું, એટલે હવે અમેરિકા પણ જર્મની સામે યુદ્ધ કરવા માટે મિત્ર રાષ્ટ્રમાં જોડાયું. એપ્રિલ 1917. તો રશિયામાં ક્રાંતિ ક્યારે થઈ? 1917માં, જ્યારે તેમાં જર્મની સશક્ત હોવાને લીધે થઈને એણે અમેરિકાને નુકસાન પહોંચાડ્યું, એટલે અમેરિકા મિત્ર રાષ્ટ્રમાં જોડાવ્યું એપ્રિલ 1917માં. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા. અમેરિકા જેવું જોડાયું એટલે એની સાથે સાથે બીજા રાષ્ટ્રો પણ તેની સાથે યુદ્ધમાં જોડાયા. કયા કયા રાષ્ટ્રો? પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ, બરાબર? આ બધા રાષ્ટ્રો પણ યુદ્ધમાં જોડાયા.
તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાત વધી. પેલા 4 જ હતા ને મિત્ર રાષ્ટ્રો, એને બદલે હવે બીજા રાષ્ટ્રો તેની અંદર ઉમેરાયા અને એ પણ કેવા સશક્ત કહી શકાય તેવા, અને એટલા માટે તેની તાકાત વધી. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. અમેરિકા એ સશક્ત, અત્યારે હાલમાં પણ અમેરિકા એ મહાસત્તા છે, અને એટલે તેની પાસે પુષ્કળ પ્રમાણમાં આર્થિક, માનવીય દ્રષ્ટિએ, ટેકનોલોજીની દ્રષ્ટિએ પુષ્કળ પ્રમાણમાં તેની પાસે સગવડતા છે, અને એટલે એની સામે જર્મની ટકી શક્યું નહીં. જર્મની ન ટકી શકવાનું એક કારણ એ પણ છે કે લાંબા સમયથી યુદ્ધ કરી રહ્યું હતું ને ઘણા બધા રાષ્ટ્રો સાથે તે યુદ્ધમાં જોડાયેલું હતું, અને પરિણામ સ્વરૂપ ધીમે ધીમે તેની તાકાત ઓછી થઈ રહી હતી. તમે સતત અને સતત લડ્યા કરો તો તમારી તાકાતમાં પણ ઘટાડો થાય, થાકી જવાય, એમ એનું સૈન્ય બળ ધીમું થઈ ગયું હતું. અને એવા સમયે અમેરિકા લશ્કરમાં જોડાયું, અને અમેરિકાએ એની સામે જે યુદ્ધ આપ્યું એમાં જર્મની નબળું પડી ગયું. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો, અને પરિણામ સ્વરૂપ એ વખતનું જે યુદ્ધ હતું એમાં જર્મન સેના અમેરિકાની સામે ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું. અત્યાર સુધી જર્મનીની હુકુમત હતી, એ ઈચ્છે એમ થતું અને એ ધારે તે રીતે યુદ્ધ કરતું હતું, પરંતુ હવે શું થયું, જર્મનીની તાકાત તૂટી ગઈ, એ અમેરિકા સામે ટકી જ ન શક્યું, અને પરિણામ સ્વરૂપ હવે અમેરિકા જેમ કહે તેમ થવા લાગ્યું. એટલે બલ્ગેરિયા સપ્ટેમ્બર 1918માં તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોને કારણે યુદ્ધમાં આવ્યા. ઓક્ટોબર 1918માં જર્મન સમ્રાટ રાજસત્તા છોડીને ભાગી ગયો, કારણ કે જર્મની હારી ગયું હતું. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા, અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. ક્યારે વિશ્વયુદ્ધનો અંત આવ્યો? 11 નવેમ્બર 1918. કેવી રીતે? યુદ્ધમાં સંધિ કરાર થયો. યુદ્ધમાં હાર જીત નથી થઈ, સંધિ કરાર થયો. સંધિ કરાર કોની વચ્ચે થયો? તુર્કી અને ઓસ્ટ્રિયાના મિત્ર રાષ્ટ્રો, બરાબર. આ બધાને લીધે થઈને જર્મન સમ્રાટ ભાગી ગયો હતો, એટલે પ્રજાસત્તાકે, વર્તમાન જે જર્મનની પ્રજાસત્તાક હતી તેણે તેની સાથે સંધિ કરાર કર્યા, અને સંધિ કરાર પર હસ્તાક્ષર એટલે કે સાઇન કરવાથી પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. તો પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કેવી રીતે આવ્યો એમ પૂછાય ત્યારે તમારે આ રીતે લખવાનું રહેશે. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો. એવા પ્રથમ વિશ્વયુદ્ધ થવાથી કયા કયા પરિણામોનો સામનો કરવો પડ્યો, કેવા પરિણામો અસ્તિત્વમાં આવ્યા જે તાત્કાલિક કહી શકાય તેવા પરિણામો. તો પહેલાં તાત્કાલિક પરિણામો વિશે ચર્ચા કરીશું. એક તો પહેલું છે જાનમાલની હાનિ. લગભગ 65 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. યાદ રાખજો, અંડરલાઇન કરતા રહેજો. કેટલા લોકો યુદ્ધમાં સામેલ થયા હતા? 65 કરોડ. એમાંથી મૃત્યુ કેટલા પામ્યા? 1 કરોડ અંદાજે, બરાબર. 2 કરોડ ઘવાયા, એટલે કે ઇન્જર્ડ થયા. 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. કોઈનો હાથ કપાઈ ગયો, કોઈનો પગ કપાઈ ગયો, એવી રીતે કાયમ માટે, કાયમી 70 લાખ લોકો અપંગ બન્યા. યુદ્ધની પછી રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી, બરાબર. રોગચાળો ફાટી નીકળ્યો, એટલે એને કંટ્રોલમાં લેવો અઘરો બની ગયો. યુદ્ધ વખતે જે અરાજકતા ફેલાય એને લીધે થઈને સ્વચ્છતા, આરોગ્યની દ્રષ્ટિએ જે પગલાં લેવા જોઈએ લઈ શકાતા નથી. પરિણામ સ્વરૂપ રોગચાળો ફાટી નીકળે છે. બીજું, લોકો મૃત્યુ પામતા હોવાને લીધે થઈને તેમને જીવન નિર્વાહ કરનારી વ્યક્તિઓની કમી પડતી હોવાને લીધે થઈને લોકોને પોતાનું જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી પડે છે, એટલે ભૂખમરો જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. રાષ્ટ્રની સંપત્તિ પણ નાશ પામે છે. અને પછી નાની નાની વસ્તુઓ માટે ખૂનામરકી જેવા કાર્યક્રમો અસ્તિત્વમાં આવે છે, અને હત્યાકાંડ સર્જાય છે. તો આ બધાને લીધે થઈને મરનારાઓની સંખ્યા પણ પુષ્કળ પ્રમાણમાં હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો, બરાબર. કુલ ખર્ચ જોવા જઈએ તો પુષ્કળ પ્રમાણમાં થયું હતું. ત્યાર પછી બીજું છે સામાજિક પરિવર્તન. વિશ્વના દરેક રાષ્ટ્રમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી
કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી જાય છે, કારણ કે પુરુષ તો યુદ્ધમાં જોડાયેલા હોય છે અને એ સરહદ પર હોય છે, ત્યાંથી તેમણે પરિવારનો સંપર્ક કરવો પણ શક્ય નથી હોતો, તો તેનો વ્યવહાર વહીવટ કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓને બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. પોતાના જે ધંધાઓ હોય, જે ઘરના પુરુષો સંભાળતા હોય એવા ધંધાઓ હવે સ્ત્રીઓ, ઘરની 4 દિવાલીમાં માત્ર ચૂલો ચોકો જ કરનારી સ્ત્રીઓ, એજ્યુકેશન હોય, સમજણ હોય, ક્ષમતા હોય, તો એવી સ્ત્રીઓ ઘરની 4 દિવાલની બહાર નીકળીને, ઉંબરો ઓળંગીને બહાર આવી અને વ્યવસાયિક ક્ષમતા કેળવી અને સફળતાપૂર્વક એ જવાબદારી નિભાવવા લાગી. તેનાથી તેમને પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. જે કામ પુરુષોને માત્ર ઇજારો હતો, પુરુષો જ કરતા હતા, તે કામ હવે સ્ત્રીઓ પણ કરવા માંડી, એટલે પોતે પુરુષ સમોવડી છે એવો તેનામાં આત્મવિશ્વાસ વધવા લાગ્યો. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. સ્ત્રીઓ અને પુરુષ બંને એક સરખા છે, બંને સરખું મહત્ત્વ ધરાવે છે, સમાજની અંદર બંનેનું એક સરખું ઇમ્પોર્ટન્સ છે, એક જ રથના 2 પૈડા છે, એવી એક લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. એટલે હવે સ્ત્રીઓનો મત પણ મહત્ત્વ ધરાવે છે એની એક માંગ ઊભી થઈ. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું, કારણ કે ઉત્પાદન કરી શકાય તેવા સંજોગો બહુ ઓછા હોય, કાચા માલ સામાન પણ ન મળી રહેતો હોય. યુદ્ધ દરમિયાન જે કારખાના અને બધી મોટી મોટી કંપનીઓમાં જેમાં ઉત્પાદન થતું હોય તે પણ સંપૂર્ણપણે ચાલુ ન રાખી શકાતું હોય, એટલા માટે ઉત્પાદનમાં દિન પ્રતિદિન ઘટાડો થતો હોય છે અને પરિણામ સ્વરૂપ તેનાથી અછત, બેકારી, ભૂખમરો, હડતાળો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ થાય છે. તો અછત ઊભી થવાથી કઈ સમસ્યાઓ અસ્તિત્વમાં આવે છે? તો પહેલું તો ઉત્પાદન ઘટવાથી કઈ સમસ્યાઓ અસ્તિત્વમાં આવે છે? તો પહેલી છે અછત. વસ્તુની જેટલી આપણને જરૂરિયાત છે તેટલી વસ્તુનું ઉત્પાદન થઈ શકતું નથી, એટલે લોકોને જોઈએ તેટલા પ્રમાણમાં ચીજ વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત નથી થતી. બીજું છે બેકારી. ઉત્પાદન ઘટે એટલે એકમની કામગીરી, કાર્યક્ષમતા અને કાર્યનો સમય બધામાં ઘટાડો થાય, એટલે પ્રવર્તમાન સંજોગોમાં જે વ્યક્તિઓ કામ કરી રહ્યા છે એને પણ છૂટા કરી દેવામાં આવે, તો નવી વ્યક્તિઓને તો નોકરી, ધંધા અને રોજગારીના તો સ્વપ્ન જ જોવાના રહે, એટલે બેકારી અસ્તિત્વમાં આવે. બેકારી અસ્તિત્વમાં આવવાને લીધે થઈને કે કોઈ વ્યક્તિ ન કમાતો હોય, એના ઘરની આવક ન હોય, એટલે એના ઘરના પરિવારના સભ્યોને એની પ્રાથમિક જરૂરિયાતોમાંથી મુક્તિ નથી મળી જતી. એમને સમયાનુસાર જમવાનું જોઈએ, વસ્ત્રો જોઈએ, રહેઠાણ, ટૂંકમાં બધા જ પ્રકારની જરૂરિયાતો ઊભી જ રહેતી હોય છે અને એટલે ભૂખમરો જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એકમની અંદર કામ કરનારી વ્યક્તિઓને પૂરતા પ્રમાણમાં ન્યાય ન મળે તો તેઓ હડતાળ પાડે છે, ક્યારેક ઉત્પાદન બંધ કરી દે છે, એટલે તાળાબંધી કરે છે. તો આવી બધી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા, કારણ કે આ બધાને લીધે થઈને હડતાળ કરનારા તો 5, 25, 50, 500 જ હોય, પણ એને લીધે થઈને 5 કરોડ લોકોને નુકસાન સહન કરવું પડે છે. એક તો ચોક્કસ પ્રકારની મુશ્કેલીઓનો સામનો તો તે લોકો કરી જ રહ્યા હોય, એમાં પછી આ મુશ્કેલીઓનો વધારો થાય, એટલે જેનો પાર ન પામી શકીએ એટલી અસંખ્ય પ્રમાણમાં મુશ્કેલીઓ લોકોએ વેઠવી પડતી હતી. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. બાળકોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું પણ મુશ્કેલ બની રહ્યું હતું, કારણ કે પુરુષો મોરચા પર હોય અથવા શહીદ થઈ ગયા હોય અને સ્ત્રીઓ ઘરની જવાબદારી, તેમનું પાલન પોષણ અને ઘર સંભાળવું, આ બધી જ બાબતોને એકસાથે કરવામાં એને પણ સમય જોઈએ, જે એની પાસે ઓછો હોય, શારીરિક ક્ષમતા પણ ન હોય, તો આ બધાને લીધે થઈને બાળકોની સાર સંભાળમાં પણ તે ક્યાંક છૂટી જાય, એટલે બાળકોની સ્થિતિ વધારે દયનીય લાગતી હતી. ત્રીજું છે વર્સેલ્સની સંધિ 1919. વર્સેલ્સની સંધિ ક્યારે થઈ તેમ પૂછાઈ શકે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. બરાબર, તેણે શરણાગતિ સ્વીકારી, પણ કેવી? બિનશરતી, કોઈ પણ શરત વિના. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી.
બરાબર. શરણાગતિ સ્વીકાર્યા પછી શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં 58 જેટલા કમિશનો રચાયા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી. કેટલી બધી મિટિંગો થઈ? 145 અને કમિશન કેટલા? 58. આ બધું એક શબ્દ યાદ રાખજો. અહીંયા તમારે અંડરલાઇન કરવી હોય તો કરી રાખો. એક લીટી તમારા માટે મહત્ત્વની છે. એમાંથી નાના નાના પ્રશ્નો, MCQ, ટૂંકા પ્રશ્નો આમાંથી નીકળશે. વાર્સેલ્સના શીશ મહેલ, મિરર પેલેસ જે છે એમાં કરવામાં આવી હતી. એટલે સંધિ ક્યાં કરવામાં આવી હતી? વાર્સેલ્સના શીશ મહેલની અંદર કરવામાં આવી હતી અને તેટલા માટે તેને વાર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. વાર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. એમાં પહેલી, પ્રાદેશિક વ્યવસ્થા. પ્રદેશ પ્રમાણે જુદી જુદી વ્યક્તિઓની પોતાની જરૂરિયાતો સંતોષાય, તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરી શકાય, તે જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમાંથી તેમને ઉગારી શકાય, તેવી બધી બાબતો. બીજી છે લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. લશ્કરમાં જે બધી, કારણ કે યુદ્ધ ચાલતું હોય એટલે સ્વાભાવિક છે ઘણી બધી વ્યક્તિઓની લશ્કરની અંદર નિમણૂક કરવામાં આવી હોય. હવે યુદ્ધ પૂર્ણ થઈ જવાને લીધે થઈને આવી વ્યક્તિઓની યુદ્ધમાં જરૂરિયાત રહેતી નથી, તો લશ્કરમાં ઘટાડો. અને નિશસ્ત્રીકરણ એટલે કે જે શસ્ત્રો તે લોકોને આપવામાં આવ્યા હોય, યુદ્ધમાં જે લડાઈ કરી રહ્યા હોય તે લોકોની પાસેથી હવે શસ્ત્ર પાછા લેવા. અને ત્રીજું છે યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ. યુદ્ધમાં જે નુકસાન થયું એનું વળતર મેળવવા માટે વળતરના હપ્તાની ગોઠવણી કરી અને યુદ્ધ દંડ. ઇટાલીના ઓર્લેન્સોએ મહત્ત્વની કામગીરી તેમાં નિભાવી હતી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો હતો. આ લાઈન અંડરલાઇન કરજો. જર્મનીને કેટલો યુદ્ધ દંડ આપવામાં આવ્યો હતો? 6.5 અબજ પાઉન્ડ એટલો તેને દંડ આપવામાં આવ્યો હતો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. જે સારા કહી શકાય તેવા પ્રદેશો તેણે ફ્રાન્સને આપવા પડ્યા. તેની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી, કારણ કે હવે બાકીના લોકો ત્યાંથી અવરજવર, બીજા રાષ્ટ્રના લોકોની અવરજવર ત્યાં થઈ શકતી હતી, કારણ કે હવે એ પ્રદેશ તેમણે કબજે કરી લીધેલો હતો. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. જ્યાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ સંપત્તિ મળતી હતી તેવા પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. તો કેટલો દંડ કરવામાં આવ્યો, કેટલા વર્ષ માટે આપવામાં આવ્યા, આ બધું જ તમારે યાદ રાખવાનું છે. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. બરાબર. શું આપવાનું હતું એ સિવાયનું બીજું? યુદ્ધ વળતર અથવા યુદ્ધ દંડમાં કઈ વસ્તુઓ ફ્રાન્સને આપવાની હતી જર્મનીએ, એ બાબતોમાં તમારે આ વસ્તુ લખવાની છે. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી હતી. નહીં તો જર્મની એમ કંઈ ગાંજ્યું જાય એવું નહોતું, અને આવી રીતે જર્મનીનું શોષણ થાય તો એ સહી કરવા માટે તૈયાર પણ ન થાય. પણ બંદૂકની અણીએ આપણે કહીએ તેમ તેની પાસે આ સંધિ કરાર પર બળજબરીથી સહી કરવામાં આવી હતી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. પબ્લિકને પણ નુકસાન થાય. જનતા જે છે એ રાષ્ટ્રને થતા આવા પરિણામોથી તેને પણ અસર પહોંચતી હોય છે, એટલે નિરાશ થઈ જાય છે, અને એટલે જ તેનું અર્થતંત્ર આખું છિન્ન ભિન્ન થઈ ગયું હતું. દૂરગામી પરિણામ. યુદ્ધના પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી, તેમાં
વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. બધા જ એકબીજાની સાથે અંદર ખાને ભારેલા અગ્નિની જેમ ક્રોધ લઈને ફરતા હતા, અને એટલે જે યુનિવર્સલ પીસની જરૂર હતી એવી શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી દરમિયાન જે સામ્યવાદી દેશ છે રશિયા, તો સામવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન મળ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. એકને સ્થાન ન મળ્યું, એક જોડાયું નહીં, અને તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. પહેલા વિશ્વયુદ્ધની શાંતિ થઈ તેમાં જ બીજા વિશ્વયુદ્ધના મંડાણ થઈ ગયા હતા. તો વાર્સેલ્સની સંધિ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જે છે એના વિશે ચર્ચા કરીશું. બોલ્શેવિક ક્રાંતિ ક્યારે અસ્તિત્વમાં આવી? 1917માં. ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણવામાં આવે છે. ઇતિહાસમાં જે ઘટનાઓ અસ્તિત્વ પામી છે તેમાં એક આ ઘટના પણ નોંધપાત્ર રીતે ઉલ્લેખ કરવામાં આવે છે. રાષ્ટ્રીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે જીવતી હતી, એટલે કે કચડાતી હતી અને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થતું હતું. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. આપખુદ એટલે મન ફાવે તેવા નિર્ણયો લે, મન ફાવે તેવા નિયમો બનાવે, ગમે ત્યારે ગમે તેવો નિર્ણય લઈ લે અને ગમે તેવો નિયમ પણ બનાવી દે, ગમે ત્યારે ગમે તેવો મહત્વનો નિર્ણય પણ એ તોડી નાખે, નિયમ તોડી નાખે, એટલે આપખુદશાહી. બરોબર. એની સાથે સાથે પાછા એ નિરંકુશ હતા. એની કોઈ વસ્તુની લિમિટ જ નહીં. ગમે ત્યારે ગમે તેવો નિર્ણય લે ને ગમે તેવું વર્તન પણ કરે, એટલે તેઓ નિરંકુશ રાજાશાહી ભોગવતા હતા તેમ કહેવાય. ઝાર શાસનમાં પ્રજાને કોઈ જ અધિકારો નહોતા. બધા જ અધિકારો કોની પાસે રહેતા હતા? રાજા પાસે. અત્યાચાર, દમન અને જુલમ ગુજારવામાં આવતો હતો, અથવા તો સાઇબિરિયાની હાડ થીજાવી દેવી તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી. બરાબર. એટલે કે કોઈ વ્યક્તિ પોતાના અધિકારની માગણી ન કરી શકે, અને જો માગણી કરે તો તેને હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં તેને મોકલી આપવાની સજા કરવામાં આવતી હતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી માટે પ્રજા માટે ખૂબ જ તે દુઃખ અને ગરીબાઈ અને યાતનાનું કારણ બની ગયો હતો. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરેપૂરું વળતર પ્રાપ્ત થતું ન હતું. તેમની સ્થિતિ કંગાળ બની ગઈ હતી. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905 રવિવારના આ તમામ લોકો નિશસ્ત્ર હતા, એક પણ આયુધ લીધા વિના. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો એવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પણ ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા, અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગને એનો જે બરફ હતો એ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસની ઇતિહાસમાં લોહિયાળ રવિવાર, કારણ કે તે દિવસે રવિવાર હતો એટલે લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તો લોહિયાળ રવિવાર કોને કહેવામાં આવે છે, અથવા લોહિયાળ રવિવાર એટલે શું, એ પ્રશ્ન પૂછાય તો તમારે એનો જવાબ આ રીતે લખવાનો રહેશે. આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ 1904 અને 5માં નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતાં રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ. રશિયન પ્રજાનો રોષ પારખીને તેને શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા એટલે કે ધારાસભા બોલાવવાની જાહેરાત કરી અને સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી.
એક નહીં, બે નહીં, પણ 4 વખત ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવે. એ કોઈપણ પ્રકારના પગલાં લે, અસરકારક નિર્ણયો લે તે પહેલાં જ તેને બરખાસ્ત કરી દેવામાં આવે. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ જ્યારે હડતાળ પાડી ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેસ્કીનના નેતૃત્વવાળો મેન્શેવિક પક્ષ લઘુમતીના હાથમાં સત્તા આવી. ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા, પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે મેનોવિકોના વિરુદ્ધ ઉશ્કેરીને નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ. હવે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો. યુદ્ધ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, એના માટે કયા કયા કારણો જવાબદાર હતા, તેના વિશેની આપણે ચર્ચા કરી. હવે વિશ્વ શાંતિ માટે કયા કયા પ્રયાસો કરવાના તેની ચર્ચા કરીએ. તો રાષ્ટ્રસંઘ જે છે એ વિશ્વયુદ્ધની ભયાનકતાને, વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તેમના માટે આંતરરાષ્ટ્રીય સંજીવની અવશ્ય સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડો વિલ્સન 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ ક્રાંતિ પ્રક્રિયામાં તે દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, જેને ધ લીગલ ઓફ નેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે રાષ્ટ્રસંઘના ઉદ્દેશો વિશે હવે પછી ચર્ચા કરીશું. હવે જોઈએ રાષ્ટ્રસંઘના ઉદ્દેશો. એમાં પહેલું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી. કારણ કે કેટલા બધા દેશો યુદ્ધમાં જોડાયેલા હતા, પરિણામ સ્વરૂપે બધા જ દેશના લોકો શાંતિ જાળવે, એકબીજાની સાથે સમજૂતીથી રહે અને તેઓ પણ એકબીજાને સલામત સમજે, એની જાળવણી કરવી ખૂબ જરૂરી હતી. એટલે પહેલો ઉદ્દેશ એ હતો. બીજો છે દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની અખંડિતતા તોડવાનો પ્રયત્ન ન કરે, તેની ભૌગોલિક સીમાને બરકરાર રાખે, તેની ઉપર વિના કારણે કોઈપણ પ્રકારની ચડાઈ ન કરે, તેની જે કાંઈ પણ કામગીરી કે જે સમયગાળો ચાલી રહ્યો છે વર્કિંગનો, એની અંદર કોઈપણ પ્રકારની ડિસ્ટર્બન્સ ઊભી ન કરે. એટલે રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. ત્રીજું છે યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. હવે યુદ્ધ જરૂરી નથી. યુદ્ધના માઠા પરિણામોને દૂર કરવા માટે થઈને યુદ્ધની પરિસ્થિતિને નિવારવી જોઈએ, એવા પ્રકારના એક કન્સેપ્ટ નીચે યુદ્ધ નીતિનો ત્યાગ કરવાનો ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો. ચોથું છે આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. એક રાષ્ટ્રના બીજા રાષ્ટ્ર સાથેના મીઠાશભર્યા સંબંધો વિકસાવી શકાય, જેથી કરીને એ તેની સાથે મૈત્રીભર્યા સંબંધો કેળવી શકે. એ વૈરવમનસ્ય રાખવાને બદલે મિત્રતાભર્યા સંબંધો કેળવે, એકબીજાને હેલ્પફુલ થઈ શકે. યુદ્ધ નીતિને એક બાજુ મૂકીને વ્યાપાર નીતિ અમલમાં મૂકી શકાય. પાંચમું છે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. એક દેશના બીજા દેશ સાથેના જે ઝઘડાઓ હોય એમાં લડાઈનો ઓપ્શન રાખ્યા વિના શાંતિથી બંને વચ્ચેના જે કાંઈ પણ વાદ વિવાદ હોય તે સાંભળીને તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે, અથવા જો બંને એકબીજાની સાથે એકબીજાનું સાંભળવા તૈયાર ન હોય તો કોઈના મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ લાવવો. છઠ્ઠું
જો કોઈ રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. તો રાષ્ટ્રસંઘ દ્વારા જે કાંઈ પણ નિર્ણયો લેવામાં આવ્યા હોય, નીતિ નક્કી કરવામાં આવી હોય, એમાં બીજું કોઈ રાષ્ટ્ર સેજ પણ બળવો કરે તો તેને બળવાખોર જાહેર કરી દેવું. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલા રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સમાજવાદી નીતિને 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો, બીજું ચેપ્ટર જે આપણું છે એ પૂર્ણ થાય છે. અહીંયા તમને એક પાછળ જે નાનું એવું નાનકડું સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને આ તમારું હોમવર્ક છે. સમાજની અલગથી નોટ બનાવવી જરૂરી નથી, પણ હોમવર્કની નોટ અવશ્ય બનાવજો. બાકીનું બધું જ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે ચેપ્ટર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ એ વિશેની ચર્ચા કરીશું. ત્યારે આપણે ડિટેલમાં તેના વિશેની ચર્ચા કરીશું કે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહો કેવા રહ્યા. નૂતન વિશ્વ તરફ પ્રયાણ એટલે કે વિશ્વયુદ્ધ થયા પછી એક નવું વિશ્વ અસ્તિત્વમાં આવ્યું, તો એ તરફ આપણે આપણી પ્રગતિ સાધવાનો પ્રયત્ન કર્યો. તો તેના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે હવે પછીનો જે લેક્ચર રહેશે એની અંદર કરીશું. ત્યારે આપણે ત્રીજા ચેપ્ટરથી શરૂઆત કરીશું. અત્યાર સુધીના 2 ચેપ્ટરની અંદર તમને કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો તમે મને કહી શકો છો. તમે પર્સનલ મેસેજ નાખી શકો છો, જેને લીધે થઈને તમને કાંઈ પણ ક્વેરી હોય તો એનું સોલ્યુશન થઈ શકે. ત્યાં સુધી ઘરે રહો અને સુરક્ષિત રહો અને અભ્યાસ પણ કરો.